વિડીયો વાયરલ થયો છે ને એના માટે તો પછી આવી રીતે ખરાબ વિડીયો વાયરલ કરે તો અમારે બેન દીકરીઓની ઇજ્જત નથી સાહેબ. તાત્કાલિક આ લોકોને પકડીને પછી અહીંયા લાવવું પડે. નામ બદનામ કરો છો સાહેબ. આની અંદર ભવિષ્યની અંદર અમારી મા બેટીઓને કોણ લઈ જશે? કોણ લઈ જશે ગામમાં? કોણ લઈ જશે સાહેબ? તમે એના રીતે તમે વિચારો સાહેબ, કોણ લઈ જશે? આ મુખલ કામ લખે છે. તમે તમારી અંદર તાકાત છે, તમારી માનું તાવણ પીધેલું છે, તો તમે વ્યક્તિગત નામ લખો ને સોશિયલ મીડિયામાં કે ભાઈ આજ બેન છે કે આજ ભાઈ છે. તમે ગામનું નામ શું કરા ને આ લોકોને 2 દિવસમાં સાહેબ હાજર કરો. બાકી સાહેબ અહીંયા નીચ જોવા જેવું કરી દઈશું સાહેબ. આ મીડિયાના મારફતે જે લોકો અમારા ગામના ખોટી રીતે પોપટનું નામ લઈને જે મા બેન દીકરીઓ પર એ લોકો આક્ષેપ કરે છે, એમનામાં તાકાત હોય તો એકવાર અહીંયા સાબિત લઈને અહીંયા આવી જાય. જો તમે જો ખોટા સાબિત થયા ને તો ડેડિયાપાડામાં એનો વરઘોડો અમે કાઢશું. એ ખુલ્લી ચેલેન્જ આપીએ છીએ અમે. ડેડિયાપાડા તાલુકાના ડુમખલ ગામને લઈને છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં અભદ્ર કહી શકાય તે પ્રકારની પોસ્ટોનો મારો ચાલી રહ્યો છે. અલગ અલગ યુઝર્સ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અલગ અલગ પ્રકારના વાંધાજનક લખાણો લખવામાં આવી રહ્યા હતા. તેને લઈને હવે આ ગામના જે ગ્રામજનો છે, પ્રબુદ્ધ નાગરિકો છે, મહિલાઓ છે, તે સામે આવી છે અને આ મામલે હવે તેઓ ડેડિયાપાડા પોલીસ મથકે પહોંચ્યા હતા અને તેમણે આજે સોશિયલ મીડિયા ઉપર જે ગામની હાનિ પહોંચાડી રહ્યા છે, આ ગામની બહેન દીકરીઓની આબરૂ ઉપર બટ્ટો લાગે તેવું કામ કરી રહ્યા છે, તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી છે. શું છે સમગ્ર મામલો, વિગતે વાત કરીશું આ વિડીયોમાં. નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે. છેલ્લા કેટલાક સમયથી ડેડિયાપાડા તાલુકાના ડુમખલ ગામને લઈને કેટલાક લોકો સોશિયલ મીડિયાની અંદર અલગ અલગ પ્રકારની અભદ્ર ટિપ્પણીઓ કરી રહ્યા હતા. પરંતુ હવે આ ગામના જે ગ્રામજનો છે, મહિલાઓ છે, પુરુષો છે, તે સામે આવ્યા છે અને તેમણે માંગણી કરી છે કે જે લોકો અમારા ગામની બદનામી કરી રહ્યા છે, અમારા ગામની બહેન દીકરીઓની આબરૂ પર બટ્ટો લાગે તેવું કામ કરી રહ્યા છે, તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. ત્યારે આ પોસ્ટો કરનારમાં કેટલાક રાજકીય પક્ષ સાથે જોડાયેલા લોકો પણ છે. ડુમખલ ગામની વાત કરીએ તો ડુમખલ એક એવું ગામ છે કે જ્યાંના પોપટો જે છે તે ગુજરાતમાં પ્રખ્યાત છે. આ ગામમાં આ વિસ્તારમાં જે ડુમખલી પોપટ મળી આવે છે, તે પોપટની ખાસિયત એ છે કે તે જમીનની અંદર પોતાનું દર બનાવીને રહેતા હોય છે અને તેઓ માણસની બોલચાલની જે ભાષા છે તેને વેળાસર અને વહેલી તકે શીખી જતા હોય છે, માટે તેની ખૂબ માંગ રહેતી હોય છે. પરંતુ વન્ય અધિનિયમ હેઠળ આ પોપટને રાખવું, તેનો ઉછેર કરવું, તેને કેદ કરવું એ ગુનો બને છે. ત્યારે આ ડુમખલી પોપટના સિમ્બોલને લઈને, આ ડુમખલી પોપટનું નામ લઈને કેટલાક લોકો સોશિયલ મીડિયામાં કેટલાક સમયથી અલગ અલગ પ્રકારની ટિપ્પણીઓ કરી રહ્યા હતા. તેનાથી ત્રાસીને હવે ગ્રામજનોએ નક્કી કર્યું છે કે આ લોકોને સબક મળે, પદાર્થ પાઠ મળે, તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. માટે તેમણે ડેડિયાપાડા પોલીસ મથકે પહોંચી ત્યાંના પોલીસ ઇન્સ્પેક્ટરને રૂબરૂ રજૂઆત કરી છે અને તેમણે આ પ્રકારના નિવેદનો આપ્યા છે. જો આ વિડીયોમાં. નામ બદનામ કરો છો સાહેબ. આની અંદર ભવિષ્યની અંદર અમારી મા બેટીઓને કોણ લઈ જશે? કોણ લઈ જશે ગામમાં? કોણ લઈ જશે સાહેબ? તમે એના રીતે તમે વિચારો સાહેબ, કોણ લઈ જશે? આ ડુમખલ ગામ લખે છે. તમે તમારી અંદર તાકાત છે, તમારી માનું તાવણ પીધેલું છે, તો તમે વ્યક્તિગત નામ લખો ને સોશિયલ મીડિયામાં કે ભાઈ આજ બેન છે કે આજ ભાઈ છે. તમે ગામનું નામ શું કરા ને આ લોકોને 2 દિવસમાં સાહેબ હાજર કરો. બાકી સાહેબ અહીંયા નીચ જોવા જેવું કરી દઈશું સાહેબ. કે અમારા ગામની વાત આવી ગઈ સાહેબ. ગામની વાત આવી છે બરાબર. અમે જોઈએ તો અમને અરજી આપીશું. હા સાહેબ, આ એવા માથાઓ છે ને સાહેબ કે આમાં સાહેબ બધાના હાથ ધરું છે. આ લેતા જિલ્લા માથા એવા છે. ભાજપના જિલ્લા પ્રમુખનું બી નામ છે આમાં. એને પણ પોસ્ટ મૂકેલી છે, એને ટેગ કરેલો છે. પ્રફુલ્લ વસાવા છે, રાજ વસાવા છે, હમણાં જે જોઈન થયા ભાજપમાં. અમને આપીશું ને. અમે અમારી અમારા જે પુરાવા મળશે પુરાવા સાહેબ અમે રજૂ જ કર્યા છે. પુરાવા અમે સાથે રજૂ વિગત છે, શું વિગત છે, અમારી જે રજૂઆત છે એમાં વિગત શું છે એ અમે જાણીએ તો ખરી. સાહેબ સાચી તપાસ કરજો સાહેબ, નિષ્પક્ષ તપાસ કરજો. અમે નિષ્પક્ષ તમે માન્ય કરીએ છીએ સાહેબ. અમે અમારી પાસે આવ્યા છે. તમારે કાયદો વ્યવસ્થા હાથમાં નથી લેવા માંગતા એટલે સાહેબ તમારા સળે લેવાનું શું કામ છે તમારે કાયદો વ્યવસ્થા? અમે અહીંયા તપાસ નિષ્પક્ષ તપાસ કોઈની ઇજ્જત છે. હવે અમે જોઈએ તમે રજૂઆત કરો છો, તમારી રજૂઆત શું છે અમે જોઈ લઉં. અમે ફરી મૌખિક તો આપી દીધું. હવે તમે મને લેખિતમાં અમે એમાં જોઈશું કે આમાં ખરેખર શું છે અને કયા પ્રકારનું થાય એવું છે. બરાબર છે? તે પ્રમાણે અમે તપાસ કરી તમને જે બી હશે તેને રિપ્લાય આપીશું. તમે અમને કાગળ પર આપીશું, અમને કાગળ પર આપીશું. બરાબર. આ મીડિયાના મારફતે જે લોકો અમારા ગામના ખોટી રીતે પોપટનું નામ લઈને જે મા બેન દીકરીઓ પર એ લોકો આક્ષેપ કરે છે, એમનામાં તાકાત હોય તો એકવાર અહીંયા સાબિત લઈને અહીંયા આવી જાય. જો
તમારે પર કોઈ બી પ્રૂફ હોય તો અમે આખી જિંદગી તમારે ત્યાં આવીને પોતા મારવા માટે તૈયાર છે. જો તમે જો ખોટા સાબિત થયા ને તો ડેડિયાપાડામાં એનો વરઘોડો અમે કાઢશું. એ ખુલ્લી ચેલેન્જ આપીએ છીએ અમે. આખા વિસ્તારના લોકોને, આખા ડેડિયાપાડા, ચીગદા અને શાકબારાના આખા આદિવાસી સમાજને આપણે અહીંયા ભેગો કરશું અમે, અને એ લોકોને અહીંયા વરઘોડા નીકળશે. એ સરકારને બી મારે એ જ માંગ છે કે સરકાર જે નારી સુરક્ષાની વાત કરે છે એમને મારે અહીંથી આ પોલીસ સ્ટેશનમાંથી વિનંતી છે કે આવા નરાધમોને અહીંયા પકડી લાવો. ખોટી રીતે અમારી મા બહેનો પર આક્ષેપો કરે છે એમને અહીંયા પોલીસ પકડી લાવવી જોઈએ. અને જેવી રીતે સુરતમાં અને મોટી મોટી સિટીમાં વરઘોડા નીકળે છે એવી રીતે ડેડિયાપાડામાં પણ આ નરાધમોનો વરઘોડા નીકળવા જોઈએ, એ અમારી માંગ છે. તમામને નમસ્કાર. હું ડેડિયાપાડા પીઆઈ વાયએસસી સાહેબ. હાજી, શું રજૂઆત હતી બહેનો? અમારી રજૂઆત તો આ વિડીયો વાયરલ થયો છે ને એના માટે જ છે. તો પછી આવી રીતે ખરાબ વિડીયો વાયરલ કરે તો અમારે બેન દીકરીઓની ઇજ્જત નથી સાહેબ. તાત્કાલિક આ લોકોને પકડીને પછી અહીંયા લાવવું પડે. અને અમારા આગળ માફી માંગે તો બાકી અમે અહીંયા બેસી જવાના. હવે જો અમારે જે મને લેખિતમાં આપવા છે તમે આપી દીધું છે. અમે અમારી પોલીસ તપાસ અને અમારી કાર્યવાહી કરીશું. આમાં ખરેખર હકીકત શું છે એ જાણી અને પછી આપણે જે બી હશે, જે બી અરજદાર છે એમને અમે રિપ્લાય આપીશું. ક્યારે તમે અમને આપી એટલે અમારી કાર્યવાહી ચાલુ થઈ. પણ કેટલા દિવસમાં અમને જવાબ આપશે? આપણે અમારે જનરલી જો કોઈ અરજી આવતી હોય તો અમે અઠવાડિયું કે 15 દિવસમાં આ બાબતે નિર્ણય લેતા હોય કે આમાં ખરેખર શું બનાવ બને છે. પણ સાહેબ આ તો બેન દીકરીઓ પાસે છે એટલે તાત્કાલિક અમે નિર્ણય જોઈશે. આપ રજૂઆત કરીને મને બધાએ રજૂઆત કરી. અમારે પછી દીકરીને કોણ લઈ જશે આવી રીતે વિડીયો આવશે તો? સાહેબ ગામનું નામ જોડાય એટલે આજુબાજુના ગામ વાળા ત્યાં છોકરી પૂછતા પહેલા 10 આટા વિચારે છે. બરાબર છે. એટલે એમના કને જો કદાચ જો લેખિત જે વિડીયો વાયરલ કર્યા છે એમના કને કઈક પ્રૂફ હોય, કાં તો એમની બહેનો આવેલી, કાં તો એમની માઓ આવેલી ત્યાં ગાડીએ તો એમનો તોડ થયો છે, તો ડુંખલનું નામ બદનામ થયું છે. અમારે એ જાણવું છે એમના કને તમારી માં આવેલી, બેન આવેલી તેનો તોડ થયો, કાં તો ડુંખલની કોઈ છોકરી. સાંજે તો 1 કરોડ રૂપિયા થઈ ગયા છે. આજે 1 કરોડ થઈ ગયા છે. છૂટા મોડાની સોશિયલ મીડિયામાં જે વાતો કરે છે સાહેબ એ ગામનું નામ બદનામ થાય છે. આમાં જો તમને કહું, કદાચ હમણાં આપ જાણતા હશો તો સોશિયલ મીડિયા એટલે એ કે ઓથેન્ટિક નથી વસ્તુ. પબ્લિક જોઈને સાહેબ પબ્લિક જોઈ વાત બરાબર છે. એમાં ઘણી વાર શું છે કે આપણે તપાસ એટલા માટે છે ભાઈ મારા નામથી પણ મારા એકાઉન્ટ હેક થઈ ગયેલા હોય. મારું એકાઉન્ટ હેક કરી મારા નામનું પણ કોઈ બીજું પોસ્ટ મૂકતું હોય ગામમાં કે ભાઈ કોઈને બદનામ કરવા કે ભાઈ સળગાવવા માટે એકબીજાને. એના માટે સાહેબ આપના શરણે આવ્યા છે. તમે આ વસ્તુ ના થવું જોઈએ. અને જે કરે છે એને સાચી હકીકત શું છે એની આપણે તપાસ. સાહેબ સોશિયલ મીડિયામાં આટલું બધું વાયરલ થાય તો તમને તો ખબર પડે ને કે તમારી આઈડી હેક થાય ને તો પછી જસ્ટ ઉદાહરણ આપ્યું ભાઈ. આ નથી, આ વસ્તુ નથી. મેં તમને ખાલી ઉદાહરણ આપ્યું. ના એટલે પછી એનો જો અમે ભાજપ સરકારના બધા માણસો છે એટલે એ વસ્તુ ના થવું જોઈએ કે નિષ્પક્ષ ના થવું જોઈએ. કેમ કે અમે પોલીસને શરણે આવ્યા છે, અમે વિશ્વાસ રાખીને આવ્યા છે. બસ તો તમારો વિશ્વાસ નહીં તૂટવાનો. એટલે સાહેબ અમે સાહેબ સોશિયલ મીડિયા વસ્તુ એવું છે, પોલીસ ધારે તો હમણાં બી તપાસ કરીને તાત્કાલિક એનું નિરાકરણ કરી. અમે પુરાવા સાથે તો તમને આપ્યું છે, આઈડી આપી છે, તમે લાવીને હમણાં એટલે સાહેબ અમારી માંગ એટલી છે કે જો 2 દિવસમાં ના થાય અમે આમરણ ઉપવાસ પર બેહવાના છે. આમરણ ઉપવાસ પર બેહવાની તૈયારી છે અમારી સાહેબ. જ્યાં લગીને ગામને ન્યાય ના મળે ત્યાં લગીને આમરણ ઉપવાસ પર અમે ફરિયાદની તપાસ કરીએ છીએ. બરાબર છે, એમાં તમને રિઝલ્ટ મળશે. બસ સાહેબ રૂબરૂમાં ખુલાસો જોઈશે. આ જે બી હશે તે મતલબ તમને રૂબરૂ જે ફરિયાદી હશે તમને બોલે છે ખુલાસો સંખ્યામાં તમે અહીંયા આવ્યા છો તો કઈક હશે. આના કરતા વધારે થશે. આ તો કેવું સાહેબ ટૂંક સમયમાં જ આ બધું બધા ગ્રામજનો ભેગા થયા ને હજુ તો ગામ વાળા એવું કે અમે બી આવીએ. મેં કીધું રહેવા દો સાહેબ ને આપી દઈએ છીએ. બીજી આટા આપણે બીજી તારીખે બેહવાની તૈયારી, 2 દિવસ પછી બેહવાની તૈયારી છે તો આપણે તેમાં બધા ભેગા થશું. એ રીતના વાત કરી પછી સાહેબ. અમારે ખોટી ભીડ કરીને અમને તમને કઈ પ્રેશર આપવા નથી માંગતા. જે છે તે હકીકત ગ્રામજનોની દુઃખની લાગણી વ્યક્ત કરવા આવ્યા છે ને ફરિયાદ કરવા આવ્યા છે. તમે જે ભેટ કરો તમે કઈ કરો તમે લોકશાહી દેશો ના તમને કાયદોની વ્યવસ્થા જાળવી અમારી તમે અમને ફરિયાદ કરી છે. અમારે જે એમાં કોર્સમાં અમારી તપાસ થતી હશે તે પ્રમાણે તપાસ કરીશું. અમારે તટસ્થ તપાસ કરી નથી. એ જ માંગણી છે સાહેબ અમારે તટસ્થ કરજો.
નિષ્પક્ષ પણ આ તમે કરજો પેલા વાત કરો છો અને કોઈના તમારી પ્રેશરમાં લાગણી આવીને અમારી માન છે, તમારી જે લાગણીઓ છે ગામના લોકોનું મન દુભાય છે એના માટે તો અમે પણ એનું નિરાકરણ થાય એવો પ્રયત્ન કરીશું. બરાબર છે. બીજું કોઈ રજૂઆત આપી આટલા દૂરથી આવ્યા છો એ તો સાયબરનું છે, આઈડી ડિલીટ વાગે તો બી એ તો પણ બી કરી દે. પંડ્યા સાહેબે જ કર્યા છે 2 દિવસ. એ તમારા નિરાકરણ કર્યા જ છે સાહેબ. આ સ્ટાફ બી જાણતો જ હશે. 2 દિવસમાં નિરાકરણ આ તો તમને મેં ટાઈમ આપો. આ તો મેં તમને ટાઈમ કીધું બેન, મારા પાસેથી સાહેબ ટાઈમ તમારે એક વસ્તુ સાહેબ, તમારી પાસે ખાલી જો તમારે આ રાજ વસવા ના દે, તમારી માટે મોટી વસ્તુ નહીં, ઝઘડિયાનો છે, આ અડધું નથી. એને લાવી તમને 15 દિવસની તમે અમારે હા સાહેબ, તમે 15 દિવસની વાત કરો ના સાહેબ, 15 દિવસની વાત કરો. આનો મતલબ ઈશ્વર એવો થાય તમે 15 દિવસની વાત કરો સાહેબ, એટલે તમે આને ઠેલાવવા માંગો છો. સીધી વાત છે, તમને 48 કલાકમાં તમે કીધું કે ભાઈ તમે 2 દિવસની અંદર અમે આનો- મારી વાત તો સાંભળો. પણ તમે આ તો તમે મને પૂછો છો કેટલો ટાઈમ, મેં તમને ટાઈમ આપું. સપોઝ ઇન કેસ નહીં થયું તો તમે મારા માથે ચડો પાછા કે સાહેબ તમે તો આટલા દિવસનો ટાઈમ હતો. અમે એમ કીધું છે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે આટલા દિવસમાં અમે ડિસિઝન લેતા હોય છે. હાજી, હાજી. બરાબર છે સાહેબ. એનાથી ઓછો ટાઈમ પર થઈ ગયા પણ આટલા દિવસમાં અમે ડિસિઝન લેતા હોય એટલે છે. સાહેબ અમારી માંગ એટલી છે કે ગામનું હવેથી નામ ના દુભાઈ એટલું જરાક ધ્યાન હાજી, બિલકુલ. અને તાત્કાલિક તમારું ધોરણે ગામ મારા તાલુકામાં જ આવે છે. બરાબર છે. એટલે મારો તાલુકો બધા તાલુકાની તો આ જ પ્રકારના ન્યૂઝ અને અહેવાલ માટે નર્મદા લાઈવ ચેનલ સાથે જોડાયેલા.